દેશમાં કેટલાય ભાગોમાં વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, જેથી ભીષણ ગરમીથી રાહત મળે. બીજી તરફ આસામમાં જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આસામના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. આસામના 19 જિલ્લાના લગભગ 2 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. કેટલાય જિલ્લાઓમાં ઘરો, પુલ અને રસ્તાઓને પૂરને કારણે નુકસાન પહોંચ્યું. આસામમાં 26 મેથી અત્યાર સુધી પૂરના કારણે 26 લોકોના મોત નીપજ્યા. 2 દિવસ પહેલા કરીમગંજમાં જમીન ધસી પડતા એક જ પરિવારના 5 લોકોના મોત નીપજ્યા. ગુવાહાટીમાં પણ વરસાદને કારણે રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા. નીચાણવાળા અનેક વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. પૂરના કારણે બ્રહ્મપુત્રા નદી જળસ્તરમાં વધારો થયો. તેની સહાયક નદીઓના જળસ્તર ખતરાના નિશાનની ઉપર વહી રહ્યા છે. આ તરફ દેશના કેટલાય એવા રાજ્યો છે જે ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે. જો કે હવે તેમના માટે પણ રાહતના સમાચાર આવ્યા છે. દિલ્હી NCR સહિત ઉત્તર ભારતના લોકોને ભીષણ ગરમીથી રાહત મળતી નજરે પડી રહી છે. દિલ્હીમાં મોસમનો મિજાજ બદલાયો છે. દિલ્હીમાં સવારથી ઠંડા પવનો ચાલી રહ્યા છે અને વાતાવરણ હિલ સ્ટેશન જેવું જોવા મળી રહ્યું છે. સવારથી નોઈડાથી લઈ દિલ્હી સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ અહીં 2 દિવસ વરસાદ પડી શકે છે. પશ્ચિમ દિલ્હી, મધ્ય દિલ્હીમાં વરસાદની સંભાવના છે. આ તરફ મહારાષ્ટ્રમાં મોન્સૂનની એન્ટ્રી થઈ ચૂકી છે. મોન્સૂનને લઈને મહારાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં વરસાદ પડવાનો સિલસિલો ચાલુ છે, જ્યારે કેટલાય જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છે અને વરસાદની સંભાવના છે. મુંબઈ, પાલઘર, રત્નાગીરી, રાયગઢ, સિંધુદુર્ગ, વિદર્ભમાં હવામાન વિભાગે યલો એલર્ટ બહાર પાડ્યું છે. હવામાન વિભાગના કહેવા મુજબ દક્ષિણ પશ્ચિમ મોન્સૂનને હવે ઝડપ પકડી છે. હવામાન વિભાગ મુજબ મુંબઈમાં 6 દિવસ વરસાદનું એલર્ટ છે. દક્ષિણ પશ્ચિમ મોન્સૂન હવે છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પહોંચી ચૂક્યું છે. આવનારા કેટલાક દિવસોમાં તે મધ્યપ્રદેશ, ઝારખંડમાં પહોંચી જશે. બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં પણ આગામી દિવસોમાં વરસાદની સંભાવના છે. આંધી તોફાન સાથે અહીં વરસાદની સંભાવના છે.